નમસ્કાર દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના જાન્યુઆરી મહિનાના ડીએ વધારાના સમાચારના વિડીયોઝમાં આપણી આ ચેનલ અને પેજમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ કર્મચારી મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 1 જાન્યુઆરી 2026થી જે ડીએ વધારો છે તે કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનાના 2 અઠવાડિયા વીતવા છતાં પણ હજુ સુધી કેમ નથી જાહેર કરાયો, તે આપ સૌ કર્મચારી મિત્રોના મનમાં એક સળગતો પ્રશ્ન બની રહ્યો છે. તો શું સરકાર યુદ્ધકાળ એટલે કે જે મિડલ ઇસ્ટમાં જે ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધની પરિસ્થિતિના કારણે મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવી રહી છે, કે પછી 7મા પગાર પંચનો જે સમયગાળો છે જે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે અને સરકાર દ્વારા 8મા પગાર પંચની જાહેરાત થઈ નથી, તો શું સરકાર આ 7મા અને 8મા પગાર પંચના ગૂંચવડાના લીધે ડીએ વધારો નથી આપી રહ્યું, કે પછી અન્ય કારણ છે? તેને લઈ અને નાણામંત્રીને કર્મચારી સંગઠનો દ્વારા એક અરજી લખી અને જવાબ માંગવામાં આવ્યો છે. અને દર વર્ષના ટ્રેન્ડની જેમ હોળીની આસપાસ સરકાર દ્વારા જાન્યુઆરી મહિનાના જે ડીએ છે તે જાહેર કરાતા હોય છે, પરંતુ આ મહિને આ વખતે હોળીનો તહેવાર ગયે 1.5 મહિનો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી સરકારે કેમ ડીએ વધારો જાહેર કર્યો નથી તેની એક અરજી કરવામાં આવી છે. તો નાણામંત્રીને કરવામાં આવેલી અરજીમાં કઈ બાબતને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે અને સરકાર કયા કારણોસર મોંઘવારી ભથ્થું અટકાવી રહી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે આ ડીએ વધારાના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલ અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો અત્યારે હાલ આપ સૌ લાખો કર્મચારી પેન્શનર્સોના મનમાં એક જ સવાલ છે કે સરકારે 1 જાન્યુઆરી 2026થી જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓના સૂચન પ્રમાણે મિનિમમ 2%નો જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો કરવો જોઈતો હતો તે કેમ નથી કર્યો, તે સળગતો પ્રશ્ન અત્યારે હાલ તમામ કર્મચારીઓના મનમાં સળસળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા જે છે તે આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારાય છે, એક 1 જાન્યુઆરી અને બીજું 1 જુલાઈએ. જનરલી જે છે તે 1 જાન્યુઆરીનો જે પગાર વધારો છે તે હોળીના તહેવારોની આસપાસ સરકાર દર વખતે જાહેર કરતી હોય છે, અને જુલાઈ મહિનાનો જે વધારો છે તે ઓક્ટોબર મહિનાની અંદર જે દિવાળીના તહેવારો આવે છે તેના આસપાસ સરકાર આ કર્મચારીઓને આપ સૌ કર્મચારીઓ માટે જાહેર કરતા હોય છે. પરંતુ જ્યારે 1 જાન્યુઆરી 2026નો વધારો ગત માર્ચ મહિનામાં જે હોળીના તહેવારો પહેલાં જાહેર થવાનો હતો તેના થતાં હવે કર્મચારીઓના મનમાં જે છે તે શંકાઓ ઊભી થઈ છે. તો શું યુદ્ધકાળના કારણે મોંઘવારી ભથ્થામાં વધારો અટકી રહ્યો છે? મોંઘવારી ભથ્થામાં વધારામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? તેના માટે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને એક અરજી પણ કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો જાહેર કર્યો નથી. વધેલો મોંઘવારી વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનો હતો, પરંતુ હજુ સુધી તેનો કોઈ સમાચાર નથી. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની રાહ વધુ લાંબી થઈ રહી છે. કેન્દ્ર સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો જાહેર કર્યો નથી. મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2026માં લાગુ થવાનું હતું, પરંતુ આ મુદ્દે કોઈ હિલચાલ થઈ નથી. કેન્દ્રીય કર્મચારીઓની ધીરજ હવે ખૂટી રહી છે. તેમણે નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. નાણામંત્રીને અપીલ કરી છે. તો મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ચિંતા વધી રહી છે. કર્મચારી સંગઠનોએ હવે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ડીએ વધારા અંગે અપીલ કરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર ફેડરેશન અને ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝે નાણાપ્રધાનને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ટૂંક સમયમાં જાહેરાત કરવાની વિનંતી કરી છે. ખરેખર આ વખતે ડીએ વધારામાં વિલંબ પહેલાં જેટલો ગંભીર ક્યારે નહોતો. ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે? કર્મચારી સંગઠનોને 9 એપ્રિલે કહી શકાય નાણામંત્રીને પત્ર લખીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડીએની જાહેરાતમાં વિલંબ થવાના કારણે કર્મચારીઓમાં નિરાશા છે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહે કહ્યું હતું કે નાણામંત્રીને પત્ર લખીને જણાવાયું છે કે કર્મચારીઓમાં ડર છે કે શું સરકાર કોવિડ-19ની પરિસ્થિતિની જેમ આ વર્ષે પણ મોંઘવારી ભથ્થું બંધ કરશે. વાસ્તવમાં ઈરાન અને અમેરિકા ઇઝરાયલ જે મિડલ ઇસ્ટનું જે યુદ્ધ છે તેના કારણે વર્તા ઉર્જા સંકટને કારણે, એટલે કે જે એનર્જી લોકડાઉન લાગવાના જે અત્યારે હાલ શક્યતાઓ સેવાઈ રહી છે તેના કારણે કર્મચારીઓને ડર છે કે જેમ સરકારે કોરોના સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવ્યો હતો તેવી જ રીતે આ વખતે પણ યુદ્ધને કારણે ડીએમાં વધારો બંધ થઈ શકે છે. કર્મચારી સંગઠનોએ અપીલ કરી છે કે સરકાર તાત્કાલિક અસરથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે. તો મોંઘવારી ભથ્થાની જાહેરાત ક્યારે થશે અને મોંઘવારી ભથ્થું કેટલું વધશે? તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ ભારત સરકારના શ્રમ વિભાગના લેબર બ્યુરો દ્વારા બહાર પડાય છે તે અંતર્ગત 1 જાન્યુઆરી 2026થી લઈને 30 જૂન 2026
26 સુધીનું જે મોંઘવારી ભથ્થું છે તે 2% દરે વધી શકે છે. જે હાલમાં કર્મચારીઓને 58% દરે DA/DR ચૂકવાય છે તે વધીને 60% કરી શકાય છે. કર્મચારીઓને હવે એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ બાબતે જે છે તે સારા સમાચાર મળી શકે છે. તો સરકાર દ્વારા DA વધારો અને DR વધારો જે અટકાવવામાં આવ્યો છે 1 જાન્યુઆરી 2026થી, તેનાથી લઈ અને કર્મચારીઓમાં ભય ફેલાયો છે. કારણ કે આવી પરિસ્થિતિ વર્ષ 2020માં જ્યારે કોરોનાની વિકટ પરિસ્થિતિ સમગ્ર દેશમાં રોગચાળા કોરોનાએ જ્યારે ભરડામાં લીધો હતો દેશને, ત્યારે સરકારે 18 મહિના સુધી એટલે કે લગભગ 3 DAના હપ્તાઓ રોકી દીધા હતા. જે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 હપ્તાઓ રોકી અને કર્મચારીઓને 18 મહિના સુધી કોઈપણ જાતનો DA વધારો આપ્યો ન હતો. તો કર્મચારી સંગઠનો આ વખતે પણ એવી કહી શકાય ભીતિ સેવી રહ્યા છે કે શું સરકાર મિડલ ઇસ્ટમાં જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, જેના કારણે સમગ્ર દેશમાં નહીં સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ જે છે, એનર્જી લોકડાઉનની જે પરિસ્થિતિ આવી રહી છે, ગેસ, પેટ્રોલ, ડીઝલ, તેલના જે ભાવ વધી રહ્યા છે, તે જોતાં સરકાર ફરીથી આ રીતનું લોકડાઉન કરી અને ફરીથી આ વધારો રોકે નહીં તેવો ડર અત્યારે કર્મચારીઓ સેવી રહ્યા છે. સરકાર દ્વારા નાણામંત્રીને પત્ર લખાયા બાદ હવે સરકાર હરકતમાં આવી છે અને આગામી સમયમાં સરકાર આ બાબતે કર્મચારીઓને રિવર્ટ કરશે, પોતાનો જવાબ આપશે, ત્યારે સ્પષ્ટ થશે કે સરકાર આ મોંઘવારી ભથ્થું કેમ વધારી રહી નથી. જય હિન્દ, અસ્તુ.